કાયગ સ્મૃતિ, અશુભા ધ્યાન, બ્રહ્મચર્ય પાલન માટે. તે ધ્યાન છે અશુભ ભાવના. કાયામાં 32 અશુભ ગંદકીઓ પડી છે. તે ધ્યાન કરવાથી તૃષ્ણા ખતમ થાય છે. આહાર તૃષ્ણા અને બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન થાય. એટલે ભિક્ષુએ સપ્ત બ્રહ્મચર્ય માટે નિયમિત અશુભ ભાવના ધ્યાન કરવું જોઈએ. ભગવાન બુદ્ધે કહ્યું છે કે કાયા અશુભ છે. આ કાયામાં 32 પ્રકારની ગંદકીઓ અંદર અને બાહ્યની છે. માટે આ કાયા અશુભ છે, અશુભ છે, અશુભ છે. માથાના જે વાળ છે તે માટે સંવારવા માટે 18 પ્રકારની જરૂરિયાતો પડે છે. વાળ સફેદ થઈ જાય, ખરી જાય, વળી જાય, આવી અનેક સમસ્યાઓ છે. જીવનનો ઘણો સમય તેની પાછળ ખર્ચ થાય છે. માટે આ વાળ અશુભ છે, અશુભ છે, અશુભ છે. નખ પણ અશુભ છે. ભાંગી જાય, તૂટી જાય, અનેક બીમારીઓ આવે. માટે આ નખ પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. રોવાટી, ચામડી ઉપરની જે રોવાટી છે તે પણ આવો જ પ્રશ્ન છે એનો. તે રોવાટી પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. ચામડી મુરઝાઈ જાય, ખજવાળ આવે, બીમારીઓ આવે, આવું અનેક ચામડી ઉપર પણ બને છે. માટે આ ચામડી પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. અંદરની ઇન્દ્રિયો, અશુભ ઇન્દ્રિયો. મથલું, માથાની અંદરનો જે ભાગ છે તે ભાગ અશુભ છે, અશુભ છે, અશુભ છે. મોંના 32 દાંતો. રોગ આવે, પરુ ભરાય, ખડી જાય, પડી જાય, ઉગે નહીં, દર્દ થાય. માટે આ 32 દાંતો છે તે અશુભ છે, અશુભ છે, અશુભ છે. મોંની લાળ, તે પણ વધી જાય, ઘટી જાય અથવા ન થાય તો એના કારણે પણ શરીરમાં અનેક રોગો મોંમાં આવે. માટે તે લાળ અશુભ છે, અશુભ છે, અશુભ છે. ડાબું અને જમણું બંને ફેફસાઓ, કાં શ્વાસ વધી જાય, કાં ઘટી જાય, કાં અટકી જાય, કાં અનેક રોગો આવે. માટે બંને ફેફસાઓ અશુભ છે, અશુભ છે, અશુભ છે. હૃદય, કાં એની સ્પીડ વધી જાય, કાં ઘટી જાય, કાં અટકી જાય, કાં અનેક પ્રકારની બીમારીઓ આવે. માટે આ હૃદય પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. હૃદયની ધમની અને શિરાઓ, તેમાં પણ ઝડપી થઈ જાય, ઘટી જાય કે અટકી જાય અથવા રોગો આવે. માટે તે ધમની અને શિરા અશુભ છે, અશુભ છે, અશુભ છે. હોજરી,
જે આહાર આપણે ખાઈએ છીએ, જેમાં જમા થાય છે, તે હોજરીમાં પણ વાત, પિત્ત, કફથી 150 પ્રકારની બીમારીઓ આવતી હોય છે. માટે એ હોજરી પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. હોજરી સંલગ્ન નાનું આંતરડું, એમાં પણ અનેક દિવસો ખોરાક રહે, એના કારણે પણ એમાં વાત, પિત્ત, કફની 150 પ્રકારની બીમારીઓ એમાં પણ સમાયેલી છે. માટે નાનું આંતરડું અશુભ છે, અશુભ છે, અશુભ છે. મોટું આંતરડું, તેમાં પણ મળ રહેતો હોય છે, એના કારણે હર્ષજન્ય રોગો અને બીજી અનેક બીમારીઓ ગેસજન્ય, પિત્તજન્ય આવતી હોય છે. માટે મોટું આંતર પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. ઉદરનો, પેટનો જે પોલાણનો ભાગ છે, તેમાં પણ ઘણી વખત પાણી ભરાય અને અનેક રોગો ઊભા થતા હોય છે. માટે તે ઉદરનો પોલાણનો ભાગ પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. ડાબી અને જમણી બંને કિડનીઓ જે લોહીને શુદ્ધ કરે છે, તે પણ અનેક રોગો આવે છે, પથરીઓ થાય છે, તે શુભ નથી. માટે બંને કિડનીઓ અશુભ છે, અશુભ છે, અશુભ છે. પિત્તાશય પણ વધી જાય, ઘટી જાય કે રોગો આવે, માટે પણ પિત્તાશય અશુભ છે, અશુભ છે, અશુભ છે, અશુભ છે. તથા કાયાના બીજા અનેક અવયવો અશુભ છે, અશુભ છે, અશુભ છે. આ મોઢામાંથી નીકળતા બાહ્ય પદાર્થો જેવા કે ઉલટી, પિત્ત, થૂક, લાળ અશુભ છે, અશુભ છે, અશુભ છે. નાકમાંથી નીકળતા પાણી, ભોંગ, શેડા, ઘન પદાર્થો અશુભ છે, અશુભ છે, અશુભ છે. કાનમાંથી નીકળતો ભોંગ, મેલ કે રસી પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. આંખમાંથી નીકળતા આંસુ ગમના હોય કે પ્રેમના હોય, તે ખારા જ હોય, માટે તે અશુભ છે, અશુભ છે, અશુભ છે. શરીરમાંથી નીકળતો પરસેવો ખારો જ હોય છે અને એનાથી ખુજલી અને ચામડી પર રોગો થાય છે, માટે તે પરસેવો અશુભ છે, અશુભ છે, અશુભ છે. તદુપરાંત નીચેની ઇન્દ્રિયમાંથી નીકળતો પેશાબ માં બળતરા થાય, અટકી જાય, દર્દ આવે, માટે તે પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. નીચેની ઇન્દ્રિયમાંથી નીકળતો મળ, તેમાં પણ રોગોના કારણે દર્દ થાય, અટકી જાય અને અનેક બીમારીઓ આવે, માટે તે મળદ્વાર પણ અશુભ છે, અશુભ છે, અશુભ છે. તેમાં કાયાની અંદર 32 ગંદકીઓ છે,
માટે આ કાયામાં ભોગવા જેવું કશું નથી. આ કાયા